દર્શન કરીએ શૃંગારના. આ દર્શન કરવાથી સ્વર્ગ લોકની પ્રાપ્તિ થાય. સાહેબ, ગ્રંથ ક્યારેક ગોટે ચડાવી દે, ગ્રંથ ન સમજાય, માણસ ન સમજે ને અર્થ ઘટન જુદા જુદા કરે. પણ હમણાં એક તત્વચિંતકનું એક સરસ વાક્ય મેં સાંભળ્યું કે જીવતો જઈ નથી શકતો અને મરેલો બોલી નથી શકતો, તો સ્વર્ગ અને નર્કની શોધ કરી કોણે? જઈ આવ્યા છે એ આપણને કહેતા નથી અને ગયા નથી એને ખબર નથી, તો આ શોધ થઈ કેમ? નહીં સાહેબ, પુસ્તકો વાંચીએ, આપણે ધર્મ ગ્રંથ વાંચીએ તો એમાં લખ્યું છે કે સ્વર્ગમાં મા બાપ છે કે નહીં એની ખબર નથી, પણ દરેક માતા પિતાના ચરણમાં સ્વર્ગ છે અને છે. એટલે ભૂલો ભલે બીજું બધું, આપણા માવતરને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર, એ કદી વિસરશો નહીં. આ કાંઈ એમનેમ થાય? મારા પેરામણી મનોરથ એની કૃપા છે, એના સંસ્કાર છે જે સંતાનો દીપાવે છે. આનાથી વિશેષ સ્વર્ગ કયું હોઈ શકે? સ્વર્ગના દર્શન કરવાથી, શૃંગારના દર્શન કરવાથી સ્વર્ગ લોકની પ્રાપ્તિ થાય. આનાથી વિશેષ સ્વર્ગ છે જ નહીં. કરીએ દર્શન સ્વર્ગના પ્રાપ્તિ માટે શૃંગારના. मेरे बाकी बिहारी मेरे बाकी बिहारी वो मेरे बाकी बिहारी तुम इतना मत करियो नजर लग जाएगी, नजर लग जाएगी. मेरे बाकी बिहारी नजर लग जाएगी, तो है नजर लग जाएगी. નજર કોને લાગે? એક વાત બહુ સરસ મને પૂછી અને મને ન સમજાણી, એટલે મેં બાબાશ્રી પાસે જઈને પૂછ્યું કે બાબાશ્રી, આ પદ લખાણું કે મેરે બાકે બિહારી લાલ તું ઇતના મત કરિયો શ્રૃંગાર,
नजर लग जाएगी। तो भगवान ने नजर लागे? आ प्रश्न मने थयो અને મને એક જણાએ પૂછ્યું, એટલે હવેલીએ જઈને બાવાશ્રીને પૂછ્યું ત્યારે બાવાશ્રીએ એક જ સરસ વાત કરી કે નજર છે ને એ ભગવાનને ન લાગે. તો મેં કીધું આમાં કેમ લખાણું? મને કે વૈષ્ણવો છે ને એ બાલ્ય સ્વરૂપની સેવા કરે છે અને બાળક હોય ને એને નજર લાગે. એટલે વૈષ્ણવો માટે જે એનું સેવ્ય સ્વરૂપ છે એ બાલ્ય સ્વરૂપ છે. એટલે કીધું કે નજર લગ જાયગી. હા, આ પદનો મહિમા આ છે. અને જ્યારે આપણે સત્સંગ કરવા બેઠા છીએ ત્યારે આ આજનો આનંદ છે ને એ આનંદને વ્યક્ત કરતા પદોમાંનું એક પદ કે તન મન ધન પ્રભુ તારા ચરણ. અવધ ભટ્ટને વિનંતી કરું કે ઠાકોરજીનું આ લોકપ્રિય પદ અર્પણ કરે ઠાકોરજી. મને પ્યારું લાગે હો સૌને વાલું લાગે શ્રીજી તારું નામ. તન મન ધન શ્રીજીના ચરણોમાં, તન મન ધન શ્રીજીના ચરણોમાં મને પ્યારું લાગે હો સૌને વાલું લાગે શ્રીજી તારું નામ. તન મન ધન શ્રીજીના ચરણોમાં, તન મન ધન શ્રીજીના ચરણોમાં ભૂલી છોડી દીધા હો, ભૂલી છોડી દીધા તગડા કામ. તન મન ધન શ્રીજીના ચરણોમાં, તન મન ધન શ્રીજીના ચરણોમાં. શ્રીનાથજી 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 બંધનના તોડશે તાળા. ઓ મન મંદિરે તુલસીની માળા ભવ બંધનના તોડશે તાળા. મારું ઘર બને હો, મારું ઘર બને શ્રીજીના ચરણોમાં, તન મન ધન શ્રીજીના ચરણોમાં. શ્રીનાથજી 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 શ્રીનાથજી
રહું તારી દાસી ચરણોમાં તારા મથુરા ને કાશી आठे प्रहर बनी रहूं तारी दासी चरणों में तारा मथुरा ने काशी मांगू एक हवे हो मांगू एक हवे हैया के तन मन धन श्री जी ना કેમ ભૂલી ગયા ને તાળી પાડવાનું? બસ આ સત્સંગ તમે ક્યાં બેઠા છો ને એની એ ખબર ન પડે ને એનું નામ સત્સંગ. હવે જે દર્શન કરવા છે એ છે ગ્વાલના. ગ્વાલના દર્શન કરવાથી પ્રતિષ્ઠા બની રહે. હું પ્લીઝ તમે લોકો જે પાછળ ઊભા છે એ પ્લીઝ આવી જાય. આપણે કાલથી આ જ કરવાનું છે બધાએ, પણ અત્યારે જે 2 કલાકનો સમય આપણને મળ્યો છે તો પ્લીઝ તમારા ને મારા જાણકારી માટે જે અમે આપણે સત્સંગ કરાવીએ છીએ, હું મારાથી જ શરૂઆત કરું છું. 2012માં આ બેઠેલા કલાકારોએ જૂનાગઢ પાસે આવેલું દાત્રાણા ગામ, ત્યાં એક ભાગવત સપ્તાહમાં રામનવમીના દિવસે અમે ઝાંખીની શરૂઆત કરી અને ગોસ્વામી બાળકોના આશીર્વાદ લીધા. અને આશીર્વાદ લીધા બાદ ઠાકોરજી સામે અમે એક પણ લીધું કે કોઈ જગ્યાએ અમે મફત નહીં જઈએ, યોગ્ય પુરસ્કાર લેશું અને એ પુરસ્કારનો એક પણ રૂપિયો અમે અમારા પરિવાર માટે નહીં વાપરીએ, માત્ર ને માત્ર ગૌશાળા માટે અમે વાપરશું. આ નિર્ધારથી અમે આ 2012થી લઈ અને 2023 ચાલે છે. આટલા વર્ષો દરમિયાન અમે આજે મારી 386મી ઝાંખી મોટી મારડ ગામે છે. તો મોટી મારડમાં અમે 386મી ઝાંખી કરી અને ગાવડીઓને અમે આ ભેટને અર્પણ કરવાના છીએ. તો અમે કોઈ પ્રોફેશનલ ધંધાદારી કલાકારો તરીકે તમારી પાસે નથી આવ્યા. હા પ્લીઝ, તમને કોઈ એમ ન થાય કે આ તો વેપાર કરે છે. કલાકારો માટે જે શબ્દ વપરાય છે અમે સાંભળીએ છીએ. કલાકારો કોઈને મૂકે નહીં ને, કલાકારો આમ કરે ને, કલાકારો પૈસા બહુ લઈને નહીં. શ્રીનાથજીની ઝાંખીના એક પણ રૂપિયો અમે અમારા પરિવાર માટે નહીં, ગૌશાળાને અર્પણ કરવા માટે અમે આ ઝાંખી કરીએ છીએ. અને કોઈ પણ જગ્યાએથી નિમંત્રણ આવે, પછી મુંબઈથી આવે, કલકત્તા સુધી આ ઝાંખી અમે પહોંચાડી. અને ઠાકોરજી હમણાં જ અમે આફ્રિકા દારેસલામ ત્યાં પણ એક ભાગવત સપ્તાહમાં, શ્રીમદ ભાગવત સપ્તાહમાં શ્રીનાથજીની ઝાંખીનો સત્સંગ કર્યો. અને ઠાકોરજીને અમે બધા એક સાથે પ્લેનમાં બેસી અને ત્યાંના વૈષ્ણવોને દર્શન કરાવ્યા. આનાથી વિશેષ કૃપા કઈ હોઈ શકે સાહેબ? એટલે કોઈ પણ જગ્યાએ જઈએ પણ માત્ર હેતુ ગૌશાળાનો. હવે આપને વિનંતી કરું કે આપ પણ ગૌદાન કરજો. શું કામ? આપણા ઘરમાં પહેલાં 2 રોટલી બને ને તો પહેલાં 2 ચાનકી બનતી, એક ગૌભાગ અને એક શ્વાન ભાગ. હવે એ નથી બનતી. જો ન બનતી હોય તો બનાવવા માંડજો, કારણ કે આપણે જે ખાઈએ છીએ એ ગાયોના આશીર્વાદ. એટલે પહેલાં ગાયની 1 રોટલી અને પછી વફાદારીનું પ્રતીક એટલે શ્વાન. એટલે આ 2 ભાગ કાઢી અને ખાજો. બીજું, આવકનો અમુક હિસ્સો ગૌ માત માટે કાઢજો. 33 કોટી દેવતા જેનામાં વાસ કરે છે. મિત્રો, દરેક ગામમાં ગૌશાળામાં ગાયો સચવાય છે.
પહેલાં તો આંગણામાં સચવાતી, પણ હવે આંગણામાં આપણે શક્ય નથી, એપાર્ટમેન્ટમાં રહેવા વયા ગયા, ક્યાં ગાયો રાખવી? પણ જ્યાં ગાયોની સંભાળ થતી હોય એ ગૌશાળામાં પણ નિમિત્ત બનજો. બીજું કાંઈ ન કરો તો આ તો ખાસ કરજો. દાદીબાઓને વિનંતી કરું કે હવે ગામે ગામ ગૌશાળા છે જ. તમે રાજકોટમાં રહેતા હો તો રાજકોટમાં એ ગૌશાળા ખૂબ થઈ ગઈ છે. ગામડામાં રહેતા હો તો ગાયોની સેવા ન થાય તો કાંઈ નહીં. દીકરાનો હાથ પકડી અને અડધી કલાક અઠવાડિયે એકવાર ગૌશાળામાં બેસવા જાજો. કારણ કે ગાયના શરીર ઉપરથી હવા પ્રસરી અને આપણા શરીરમાં પ્રવેશ કરે ને તો એ રોગ નથી થતા, આવું વિજ્ઞાને સાબિત કર્યું છે. બીજું, આપણે ગમે ત્યારે ગમે એ મુસીબતમાં આવી જઈએ, એસી રૂમમાં નીંદર ન આવે સાહેબ, ત્યારે જરાય મૂંઝાતા નહીં. કોઈ પણ વિકટ પરિસ્થિતિનું સમાધાન, આ વિકટ પરિસ્થિતિમાંથી તમારે રસ્તો જોતો હોય તો 15 દિવસ હથેળીમાં ગોળ લઈ અને ગાયને ચટાડો. તમારા ભાગ્યની રેખા ફરી ન જાય તો મને યાદ કરજો. કારણ કૃષ્ણ પરમાત્માએ ગાયોની સેવા કરે ને એને સારૂપ્ય મુક્તિનું વચન આપ્યું છે. અને એટલે જ ગૌશાળા માટે આ ઝાંખીનું આજ ગાવત મન મેરો શ્રીનાથજીનું અમે સત્સંગ શરૂ કર્યો છે. તો હવે પછીના જે દર્શન છે એ ગ્વાલના છે. આપને પણ અહીંયા ભેટિયાજી છે જ, આપ બોલાવી અને આપ આ દર્શન પછી આપણે એમની પાસે બોલાવીએ. તો વિનંતી કરું અમારા મુખિયાજીને કે આપણને ગ્વાલના દર્શન કરાવે. તો આવો ગ્વાલના દર્શન કરીએ. રમવાનું છે રાસ, ઠાકોરજી સમક્ષ રમવાનું છે. તો જે લોકોને અલૌકિક આનંદ લેવો છે એ બધા ઊભા થઈ જાઓ તો જલ્દી. હાલો, આપણે પથારી કરતા હવાર પડે તો હું કહીએ, હાલો ઝડપ કરો બધા. આ ઘડીને રળિયામણી બનાવીએ અને આ ઘડીને આનંદથી ઉજવવી હોય તો અમારા જૂનાગઢના મહેતાજી લખે તો શું લખે?
આજ નિખડતે રડૈયા અરજી મારો વાલો આની વધામણી છે રે વધામણી છે રે આજ નિખડતે રડૈયા ધન્ય સખી આજ નિખડતે રડૈયા જય હો.
હે માતા યશોદાનો લાડકો એ કાનો માખણ ચોરી લે છે જઈને છાનું માનો માખણ ચોરી લે છે જઈને છાનું માનો આખા ગોકુળમાં રાસ રચાવે આખા ગોકુળમાં રાસ રચાવે શ્યામ ગોપીઓને ભાન ભૂલાવે શ્યામ ગોપીઓને ભાન ભૂલાવે કાકરડી મારી સતાવે શ્યામ કાકરડી મારી સતાવે શ્યામ ગોપીઓને ભાન ભૂલાવે શ્યામ ગોપીઓને ભાન ભૂલાવે મારો ચાર પૈડાનો રાત ઘૂઘરા ગમતે છે મારો ચાર પૈડાનો રાત ઘૂઘરા ગમતે છે ગમતે છે કે ઘૂઘરા ગમતે છે કે ગમતે છે કે ઘૂઘરા ગમતે છે મારો ચાર પૈડાનો રાત ઘૂઘરા ગમતે છે મારો ચાર પૈડાનો રાત ઘૂઘરા ગમતે છે મારે મેવાડ શેરમાં જાવું છે મારે શ્રીજી બાવાને મળવું છે મારે મેવાડ શેરમાં જાવું છે મારે શ્રીજી બાવાને મળવું છે બોલો 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 શ્રીજી બાવાના દર્શન કરવા છે બોલો બોલો શ્રીજી બાવાના દર્શન કરવા છે મારો ચાર પૈડાનો રાત ઘૂઘરા ગમતે છે મારો ચાર પૈડાનો રાત શ્યામ રમે ધીરે રંગ ભર સુંદર શ્યામ રમે ધીરે રંગ ભર સુંદર શ્યામ રમે ખૂબ ખૂબ આભાર દરેક બહેનો સરસ રીતે રાસનો વિલાસ કર્યો. આવો આપણે બધા દર્શન કરીએ રાજભોગના. રાજભોગના દર્શન કરવાથી ભાગ્યની વૃદ્ધિ થાય. બહુ સમજવા જેવા દર્શન છે મિત્રો. થોડીક બેનો વાતો ઓછી કરો તો આપને સમજાવું દર્શનનું મહત્વ. વડીલો પાસેથી એવું સાંભળ્યું છે કે પાંચમની છઠ ન થાય, વિધિના લખેલા લેખ ઉપર કોઈ મેખ ન મારી શકે. તો મહાપ્રભુજીએ લખ્યું કે રાજભોગના દર્શન કરવાથી ભાગ્યની વૃદ્ધિ થાય. હવેથી પ્રાપ્ત થયું કે બે જીગરજાન મિત્રો હતા, 15-15, 17-17 વર્ષની મિત્રતા. રોજ 1 કલાક બે જણા હારે બેસે
પણ બે વિપરીત સ્વભાવના હતા. એક અતિ આસ્તિક હતો ને એક અતિ નાસ્તિક હતો. પણ બેયની મિત્રતા એવી કે રોજ 1 કલાક ભેગા બેસે. પણ નાસ્તિકે કોઈ દી એમ ન કીધું કે તું ભગવાનનું નામ મૂક, અને આસ્તિકે કોઈ દી એમ ન કીધું કે તું ભગવાનનું નામ લે. એટલે મિત્રતા ટકી હતી. હા, બહુ સમજવા જેવું છે. અત્યારે બધા જ્યાં જુઓ ત્યાં એક વર્ષ વધારેમાં વધારે ઉપયોગ થાય છે, આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ. અત્યારના સાંપ્રત સમયમાં આઈ લવ યુ કરતાં આઈ અન્ડરસ્ટેન્ડ યુ આટલું જો સમજાઈ જાય ને તો આઈ લવ યુ તો સરળ છે, પણ આઈ અન્ડરસ્ટેન્ડ, હું તને સમજું છું, આ નથી પ્રાપ્ત થતું. આ બેયની સમજદારીની મિત્રતા. એક દિવસ 11નો દિવસ, 2 જણા ફરવા નીકળ્યા. રસ્તામાં મંદિર આવ્યું એટલે આસ્તિકે નાસ્તિક સામે જોયું, એટલે કે મંદિરે જવું છે કે હા જઈ આવ. ભાઈ કે મને 15-20 મિનિટ લાગશે હો, કે કાંઈ વાંધો નહીં, તું શું કરીશ? એટલે નાસ્તિક કે હું અહીં બગીચામાં બેઠો છું, તું તાર દર્શન કરી આવ. ઓલો આસ્તિક પગથિયા ચડી દર્શન કર્યા. દર્શન કરીને એના પગરખામાં પગ નાખ્યો તો એમાં એક વીછી ગરી ગયો હતો. એ વીછી એને ડંખ આપ્યો. રાડે રાડ થયો કે મને વીછી કડ્યો, વીછી કડ્યો, વીછી કડ્યો. કાળી બળતરાઓ. અને એનો મિત્ર બગીચામાં બેઠો હતો ને એની પાસે જઈ અને કીધું કે મને વીછી કડ્યો. ત્યારે આ સાંભળજો, આ સાંભળવા જેવી વાત છે. એટલે ઓલો નાસ્તિક હતો ને એ તો દાંત કાઢવા માંડ્યો, હાસ્ય કરવા માંડ્યો. એ ભાઈ પાણી મૂકી દો વડીલ, પાણી ન લઈ આવતા અહીંયા, વચ્ચે પાણી નહીં. હાસ્ય કરવા માંડ્યો કે થા ભગવાનનો દીકરો, જા ભગવાનનો દીકરો થયો તો વીછીનો ડંખ મળ્યો ને. અને આ ભાઈડાએ ભગવાનનું નામ નથી લીધું. જો અહીંયા બગીચામાં બેઠો હતો, આમ પગના અંગૂઠાથી આમ ખોતરતો હતો ને, તો 5 તોલા સોનાનો ચેન મળ્યો. આપણી બુદ્ધિ ગોટે ચડે ને કે ભગવાનનું નામ લે એને વીછી કડે, જેને જિંદગીમાં નામ નથી લીધું એને સોનાનો ચેન મળે. 2 જણા ગોટે ચડ્યા. એમાં એક સંત વૈયા આવે કે હું ગોટે ચડ્યા છો, કે ઘટના આવી ઘટી છે, હું નાસ્તિક છું, મને સોનાનો ચેન મળ્યો. આ આસ્તિક છે ને વીછીનો ડંખ મળ્યો. ત્યારે સંતે કીધું કે સાંભળો, 1 મિનિટ મને આપો, હું હમણાં તમારું નિરાકરણ કરી દઉં, તમારો પ્રશ્નનો જવાબ આપો. 1 મિનિટ આંખ બંધ કરી પરમાત્માનું સ્મરણ કરી સંતે જોઈ લીધું. બેયના ભાગ્ય જોયા સાહેબ. પણ જેને વીછી કડ્યો હતો ને એનો મૃત્યુ યોગ હતો આ દિવસ. પણ એને સાચા હૃદયથી, હૃદયના શુદ્ધ ભાવથી પ્રભુના દર્શન કર્યા ને એટલે એનો મૃત્યુ યોગ ટળી ગયો. પણ હવે લખાઈ ગયું હતું મૃત્યુ યોગ, એટલે એને વીછીનો ઘા તો મળ્યો મળ્યો મળ્યો. એટલે હોળીના ઘા હોયથી પૈતા. ઓલો કે મારું, તો કે તને આજે લક્ષ્મી યોગ હતો. આજ કુબેરનો ભંડારમાં જે ધન પડ્યું છે ને એ બધું તને પ્રાપ્ત થાય. પણ હવે વિધાતાથી લખાઈ ગયું હતું લક્ષ્મી યોગ, એટલે 5 તોલા સોનાના ચેનથી પૈતું. આજે તે જો દર્શન કરી લીધા હોત ને તો આજ તને લક્ષ્મી યોગ પ્રાપ્ત થાય. એમ મિત્રો, ભાગ્યમાં વૃદ્ધિ કરવી હોય ને તો ખરા હૃદયના ભાવ સાથે પ્રભુના જ્યારે દર્શન કરો ને ત્યારે કોઈ મનની અંદર ભાવ ન હોવો જોઈએ. માત્ર એક જ ભાવ કે પ્રભુ હું તારા દર્શન કરું છું, બસ. કોઈ માગણી નહીં, કોઈ જાતની એમ કે મને આટલું કરો, આટલું કરો, આટલું કરો નહીં. પ્રભુના દર્શનના કૃપાપાત્ર બનાવીને એવા દર્શન, એટલે જ રાજભોગના દર્શન. આવો દર્શન કરીએ રાજભોગના. राजभोग के दर्शन हो रहे हैं।
જોત જોતામાં વાહ, જોત જોતામાં ક્યાં સમય પસાર થઈ જાય છે ખબર નથી પડતી સાહેબ. થાક નથી લાગતો. ઠાકોરજીના ગુણગાન ગાઈએ, ઠાકોરજીના દર્શન કરીએ, કરાવીએ, અને એનો જે અંદરનો આનંદ આવે છે સચિનભાઈ, કે એમ થાય કે બસ જીવનમાં સત્યતા આ છે. અને તમે પણ ખૂબ ગૌ ભેટ આપી એ બદલ પણ તમારો ઋણ સ્વીકાર છે. આ માળા પેરામણી મનોરથ કે કોઈ પણ સત્કાર્ય આપણે કરતા હોય છે તો આપણા વડીલોના સંસ્કાર, બે વસ્તુ વગર માણસ જીવી નથી શકતો. જ્યાં લખવું અહીંયા લખી લ્યો સાહેબ. એક છે સંપત્તિ અને એક છે સંસ્કાર, પણ બેયની ભૂમિકા અલગ અલગ છે. સંપત્તિ કદાચ કોઈને છેતરીને લઈ શકાય, પણ કોઈના સંસ્કાર છેતરીને નથી લઈ શકાતા. સંપત્તિ મેળવવા તમારે ને મારે પ્રયત્નો કરવા પડે, સંસ્કાર તો લોહીમાં આવે. સંપત્તિ ગમે એટલી ભેગી કરી હોય, અહીં મૂકીને જ આવી છે, સંસ્કાર તો ભેળા આવે. અને સંપત્તિ હોય ત્યાં સંસ્કાર હોય એવું માની લેવું જરૂરી નથી, પણ સંસ્કાર હોય ને ત્યાં વહેલી મોડી સંપત્તિ આવે આવે અને આવે સાહેબ. પણ હમણાં એક મિત્રએ મને બહુ સરસ કીધું કે સંપત્તિ હોય ને ત્યાં વ્હીલ બને. તમે જુઓ, બાપની ઉંમર થાય ને બે દીકરા બે હોય, દીકરીઓ હોય ને, બાપ વ્હીલ બનાવે સાહેબ. કેવી પરિસ્થિતિ આવી જાય. નાનાને આટલું, મોટાને આટલું. ને ઘણા પરિવારમાં ઘણા દીકરાઓ વડીલોના મરવાની રાહ જોતા હોય કે ક્યારે મરે ને ક્યારે અમને આ સંપત્તિ પ્રાપ્ત થાય. આ વિકટ પરિસ્થિતિ છે સાહેબ. સંપત્તિ હોય ત્યાં વ્હીલ બને, પણ સંસ્કાર હોય ને ત્યાં ગુડ વ્હીલ બને. આ સચિનભાઈ ભૂતે ગુડ વ્હીલ બનાવી છે કે આટલો સરસ અલૌકિક મનોરથ કરી, ગૌ ભેટ, શ્રીનાથજી બાબાના દર્શન, ભોજન, પ્રસાદ અને ગુરુ પ્રત્યેનો ભાવ, વડીલો પ્રત્યેનો ભાવ અને પોતાના પિતૃઓનો ભાવ એને પ્રગટ કર્યો. આ ગુડવિલ કહેવાય. અને એટલે જ હવે જે દર્શન કરવા છે એ પહેલાં એક સુંદર પદ, મહાપ્રભુજી માટે પગલાં પાડો ને શ્રી વલ્લભ અમારા આંગણે. કેટલું સુંદર પદ લખાણું અને ગવાણું. આપણે પણ મહાપ્રભુજીને પ્રાર્થના કરીએ કે મહાપ્રભુજી આપ પુષ્ટિ માર્ગના જેને પ્રગટાવનાર છો, અમારા આંગણે પગલાં પાડો. પગલા પાડો વલ્લભ પ્રભુએ આજ અમારા આંગણમાં. પગલા પાડો વલ્લભ પ્રભુએ આજ અમારા આંગણમાં. છમ છમ કરતા કૃષ્ણ ગિરધર આજ અમારા આંગણમાં. છમ છમ કરતા કૃષ્ણ ગિરધર આજ અમારા આંગણમાં. પગલા પાડો વલ્લભ પ્રભુએ આજ મારા આંગણમાં. પગલા પાડો વલ્લભ પ્રભુએ આજ મારા આંગણમાં.
કેવા પગલાં પાડ્યા હોય મહાપ્રભુજીએ. અને વૈષ્ણવનું ઘર મેં કીધું નંદાલય, અને એ નંદાલય તમને કહું, મહાપ્રભુજી જ્યારે આપણી વચ્ચેથી વિદાય દીધી પછી વૈષ્ણવો કલ્પાંત બહુ કર્યો કે હે મહાપ્રભુજી, આપ અમને મૂકીને વયા જાશો, આ ધર્મની ધરોહરને કોણ સંભાળશે? ત્યારે મહાપ્રભુજીએ જે કીધું છે શાસ્ત્રોમાં, ગ્રંથોના આધારે, વડીલોને તો ખબર જ છે, પણ જેટલાને નથી ખબર એ બરાબર નોંધી લે કે મહાપ્રભુજી એટલું બોલ્યા છે કે કોણે કહ્યું કે હું તમારી સાથે નથી? એટલે વૈષ્ણવો બધા જે આક્રંદ કરતા હતા એને કીધું કે આપ ક્યાં છો? તો કે હું આટલી જગ્યાએ પ્રગટ સ્વરૂપે છું. લખો, મારા ગ્રંથમાં હું પ્રગટ સ્વરૂપે છું, મારા હસ્તાક્ષરમાં હું પ્રગટ સ્વરૂપે છું, મારી પાદુકામાં હું પ્રગટ સ્વરૂપે છું, મારી માલ્યાજીમાં હું પ્રગટ સ્વરૂપે છું, અને મારા વંશજમાં હું પ્રગટ સ્વરૂપે છું. આટલું મહાપ્રભુજીએ કહ્યું. અને એટલે જ પગલાં પાડો અને મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, વલ્લભ કે ચરણારવિંદ, વિઠ્ઠલ કે ચરણારવિંદ. સાહેબ કેટલા સરસ ગ્રંથો આપીને ગયા છે. 252-84 વૈષ્ણવની વાતો. આ દાદીબાઓને વિનંતી કરું કે આટલી નાનકડી વાર્તાઓ છે સાહેબ. આપણા ઘરમાંથી આ મોબાઈલ આવ્યા પછી વાર્તાઓ વિસરાઈ ગઈ. મોબાઈલ આવ્યાથી ઘણું બધું વિસરાઈ ગયું, લેખન કળા વિસરાઈ ગઈ. બાકી પહેલાં પત્રની રાહ જોતા. દોસ્ત ઓ વિડીયોવાળા ભાઈ, સેજ આમ ઉભો રહે ને એટલે મને સચિનભાઈ દેખાય. હા બસ, થેન્ક યુ. કેટલી બધું મોબાઈલ કેટલું બધું ખાઈ ગયો, રેડિયો ખાઈ ગયો સાહેબ. હા, બાકી રેડિયા ઉપર ગીતો આવતા, ભજનો આવતા, સરસ લોકવાર્તાઓ આવતી. ટપાલ વ્યવસ્થા ખોરવાઈ ગઈ, કારણ કે હવે મેસેજ, ફોટોગ્રાફી છીનવાઈ ગઈ. આ તો અહીં સારું છે કે કેમેરાઓ લાગ્યા છે, બાકી બધા હવે મોબાઈલમાં ઉતારી લે છે. ઘણું બધું મોબાઈલ ખાઈ ગયો સાહેબ. પણ અમુક વસ્તુઓ ઘરમાં હજી જીવંત રાખજો સાહેબ. નાની નાની વાર્તાઓ છે સાહેબ. એક નાનકડી વાર્તા મને ગમે છે અને હું અવારનવાર આ વાર્તાને વાગોડું છું. 252-84 વૈષ્ણવની વાર્તા, એમાંની આ એક વાર્તા. એક ગામમાં મહાપ્રભુજી પધારે અને ગામના વૈષ્ણવોએ મહાપ્રભુજીના સ્વાગત કર્યા. અને એક ગામમાં એક ડોકરી એટલે એક ડોશીમાં, ગ્રંથમાં ડોકરી લખ્યું છે એટલે એ ડોશીમાં, એને મહાપ્રભુજીને આમ ગલીમાંથી પસાર થયા એટલે વૈષ્ણવે કીધું કે મહાપ્રભુજી, અમારા આ ડોકરી ડોશીમાં છે ને એ એકલા જ રહે છે, એને આશીર્વાદ આપો ને. એટલે મહાપ્રભુજી એને એક બાલ્ય સ્વરૂપની સેવા આપી કે માં, આ તમારું બાળક, આની સાથે તમે રહ્યો. એટલે ડોશીમાને આનંદ થયો, કાંઈ જાણે નહીં ધર્મ શું, ભક્તિ શું. મહાપ્રભુજીએ આપેલો પ્રસાદ સમજી એ જે સ્વરૂપ હતું એ સ્વરૂપને પોતાનું બાળક સમજવા માંડી. 1 દી, 2 દી, 3 દી, 5 દી એ માં એ બાળક આરે વાત કરે, કારણ કે ઘરમાં કોઈ હતું જ નહીં. એટલે આડોશ પાડોશમાં એમ થયું કે આ ડોહીનું છટકી ગયું છે. આપણે નથી કહેતા ઘણીવાર કે વૃદ્ધ લોકો એકલા વાતું કરતા હોય, એટલે એ એકલા ન કરતા હોય, એના આત્મ સાથે વાત કરતા હોય, અને આત્મમાં જ આ બેઠો છે સાહેબ. હા, માં બજારમાં ખરીદી કરવા જાય તો કાનાને એમ કહે કે બેટા, હું ખરીદી કરવા જાઉં છું, તોફાન ન કરતો, ભૂખ લાગે તો કલેવો પડ્યો છે, ખાઈ લેજે, આજુબાજુમાં હેરાન ન થવા જતો ને કોઈને હેરાન ન કરતો ને આવી કંઈક સૂચના આપે. પણ રોજ માં પથારીમાં સૂવે ત્યારે બાલ્ય સ્વરૂપને પોતાની સાથે શયન કરાવે, પોતાના બાલ્યને માથે આમ હાથ મૂકે એ સ્વરૂપને અને હાલરડા ગાય. એમાં એક દિવસ ચોમાસાના દિવસો અને એમાં વરસાદ આવ્યો
વીજળીના કડાકા ભડાકા શરૂ થયા અને એ બાલ્ય સ્વરૂપ માને ચોટીને એમ કહે કે માં મને ભય લાગે છે, માં મને ભય લાગે છે, માં મને ભય લાગે છે. એટલે માં એમ કે અરે બેટા હું તારી પાસે જ છું ને, તારે ક્યાં બીવાની જરૂર છે, હું અહીં જ છું. એમાં મીંદડા બાંધ્યા એટલે વધારે બાળકને ડર લાગ્યો કે માં મને બહુ બીક લાગે છે, આ મીંદડા બાંધે છે, ઉપરથી કડાકા ભડાકા થાય છે. ત્યારે માં એટલું બોલી, શું બોલી કે મામા કંસને માર્યો, મામા કંસને માર્યો તેથી ભય નહોતો લાગતો, માસી પૂતનાને મારી ત્યારે ભય નહોતો લાગતો, કાળી નાગને માર્યો તેથી ભય નહોતો લાગતો. ત્યારે એ બાલ્ય સ્વરૂપ પથારીમાંથી બેઠું થઈ અને નીચે ઉતરી ગયો કે માં તું મને બાળક સમજીશ ને તો હું તારી સાથે રહીશ, તું જો મને ભગવાન ગણીશ ને તો હું મંદિરમાં વયો જઈશ. સાહેબ આ 252-84 વૈષ્ણવની વાતોમાંની આ એક વાત કે આપણા પ્રભુ મારીને તમારી પાસે ભાવ માગે છે, મારીને તમારી પાસે બીજું કંઈ નથી માગતા. આપણે નથી, અત્યારના ઘણાના લોકો સેવા કરે છે પણ ઘણા તો સવારે કોકની જાનમાં જવું હોય ને 3 વાગે જાગે, 4 વાગે જાન આવવાની હોય, જવામાં લગ્નમાં જવાનું હોય, 4 વાગ્યામાં ઠાકોરજીને સ્નાન કરાવી દે ને એને ઠાકોરજીને તૈયાર કરીને એ જાનમાં વિપડા. એટલે તમે એને તો પૂછો, કારણ કે એ બાલ્ય સ્વરૂપ છે, એને કષ્ટ પડે ને એવું આપણે ન કરી શકાય. આપણી સેવા એ સ્વાર્થી. અગરબત્તી લેવા જઈએ છીએ ને તો સુગંધ આપણી પસંદની લઈ આવીએ છીએ. ઠાકોરજીને કોઈ દી પૂછ્યું કે તમને કયું સ્મેલ ગમે છે? કોક દી પૂછજો, સ્વપ્નમાં આવીને કહેશે કે દીકરા મારા માટે ચંદનની અગરબત્તી લઈ આવજે. જુઓ તમને આ અહેસાસ થાય ને તો માનજો કે સેવા સેવા છે સાહેબ. આપણે એને કાંઈ પૂછતા જ નથી, આપણે બધું ધારીએ ને એ કરીએ અને એની ઉપર ઠોકી બેહાડીએ. નહીં સાહેબ, પુષ્ટિ માર્ગ તો કૃપાનો માર્ગ છે, મહાપ્રભુજીની કૃપા છે, મા યમુનાની કૃપા છે. આ દર્શન એ કૃપાના દર્શન છે. ઉત્થાપનના દર્શન કરવાથી ઉત્સાહ વધે. અત્યાર સુધી જે દર્શન કર્યા એ મહાપ્રભુજીએ ઠાકોરજીનું પ્રાગટ્ય કરાવી અને મને તમને શ્રીજી સ્વરૂપ આપ્યું. પણ મહાપ્રભુજીના ગ્રંથમાં આ તમે આટલું શાંતિથી સાંભળો છો એટલે કહું છું કે ગ્રંથમાં મહાપ્રભુજીએ શ્રીનાથ શબ્દનો પ્રયોગ નથી કર્યો. ગોવર્ધનનાથ, 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 ગોવર્ધનનાથ. તો શ્રીનાથ શબ્દ આવ્યો ક્યાંથી? કોઈને પ્રશ્ન નથી થતો? અરે મને તો હમણાં આ બધા સિટીઓમાં હું સત્સંગ કરાવવા જાઉં છું ને તો લોકો આ અષ્ટ સખાના દર્શન કરી અને આમ મ્યુઝિયમમાં ઊભા હોય ને એમ જોવે, ડિટેલથી જુએ અને પછી એક એક નામ વાંચે કે આ સુરદાસ, આ પરમાનંદાસ, આ દાસ, આ દાસ. એમાં મને હમણાં એક ભાઈએ પ્રશ્ન કર્યો કે બધાયમાં દાસ શબ્દ આવે છે, માત્ર એક સખામાં ચિત્ત સ્વામી આવે છે. આ સ્વામી શું કામ? બોલો. આ પ્રશ્ન એને થયો ને મને ભાઈ પેટમાં ધ્રુજારી આવ્યો કે આપણે આ મેં કોઈ દી આ વિચાર્યું નહોતું. સ્વામી શું કામ આવે છે? એટલે તરત જ અમારા તબલા આર્ટિસ્ટ છે ને એ તો 5 વર્ષથી લઈને અત્યાર સુધી ગોસ્વામી બાળકોના કૃપાપાત્ર રહ્યો છે. એટલે મેં કીધું ભાઈ મને ખરેખર ખબર નથી, હું ચિંતનને બોલાવું. અને ચિંતને કીધું કે બધા છે ને એને દાસ્ય ભાવથી ભક્તિ કરી અને આ એક જ અષ્ટ સખામાંનો સખા જેને સ્વામિનીના ભાવથી ભક્તિ કરી એટલે એની પાછળ સ્વામી લાગે છે. એમ મહાપ્રભુજીએ આપેલો પ્રાગટ્ય આ પુષ્ટિ માર્ગ એમાં શ્રીનાથ શબ્દનો પ્રયોગ નથી થયો. ગોવર્ધનનાથ, ગોવર્ધનનાથ, ગોવર્ધનનાથ. તો શ્રીનાથ શબ્દ આવ્યો ક્યાંથી? મહાપ્રભુજીના દ્વિતીય લાલ એટલે પરમ દયાળુ ગુસાઈજી મહારાજ. એ ગુસાઈજી મહારાજને એમ થયું કે પિતાએ આપેલો મરજાદ
કઠણ કડી કાળમાં લોકોને થોડોક આકરો પડશે, એટલે પુષ્ટિ માર્ગને ઉત્સવ પ્રિય બનાવી ગાતો કર્યો, ઉત્સવ પ્રિય કર્યો અને સંગીતનો એમાં ઉમેરો કરી અને લોકોને ગાતા અને ભક્તિ કરતા કર્યા. પણ ગુસાઈજીએ વિચાર કર્યો કે બે સ્વરૂપની સેવા નહીં કરી શકે, એટલે એક જ સ્વરૂપની સેવા આપી, શ્રીનાથ. શ્રી કહેતા લક્ષ્મી અને લક્ષ્મીનો નાથ એટલે શ્રીનાથ. બીજા કોઈ પ્રભુને પગમાં ઝાંઝર કે નાકમાં નથડી નથી ધરાવાતા, માત્ર શ્રીનાથજી બાવાને આપણે બે વસ્તુ ધરાવીએ છીએ. અત્યાર સુધી મેં તમે ઠાકોરજીના દર્શન કર્યા. હવે આપણી આ આંખ અને આપણું હૃદય, આંખ બંધ કરીને જે વિચારે ને એ જ સ્વરૂપ તો આનું આ છે, પણ યુગલ સ્વરૂપના દર્શન કરવા છે. શ્રીનાથજી યમુનાજીની જોડી સુંદર શોભે રે. અને પુષ્ટિ માર્ગમાં સકલ સિદ્ધિની કોઈ દાત્રી હોય તો એ માં યમુના છે. કસુંબા છઠના દિવસે જેના પ્રાગટ્ય થયા અને માં યમુના પુષ્ટિ માર્ગમાં કાંઈ બાધક હોય તો એને દૂર કરે છે. આપણે યમુનાના સ્વરૂપના દર્શન આ જ સ્વરૂપમાં કરી અને આપણા ઉત્સાહને વધારીએ. આવો દર્શન કરીએ ઉત્થાપનના. उत्थापन के जैसे हो रहे आज यमुना जी पधार्या मारे घेर रे, आज आनंद नी लहर, आज आनंद नी लहर. आज यमुना जी पधार्या मारे घेर रे, आज यमुना जी पधार्या मारे घेर रे, आज आनंद नी लहर, आज आनंद नी लहर. आज माई કરી છે જડી મહેર રે, મારી માએ કરી છે જડી મહેર રે, આજ આનંદની લહેર, આજ આનંદની સોનાનો સૂરજ ઉગ્યો આંગણે, યમુનાજી પધાર્યા જોરની આંગણે. સોનાનો સૂરજ ઉગ્યો આંગણે, યમુનાજી પધાર્યા જોરની આંગણે. મારે હૈયે મારે હૈયે ધરમ માય રે, આજ આનંદની લહેર, આજ આનંદની લહેર. આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજ આનંદની લહેર, આજ આનંદની લહેર, આજ આનંદની લહેર, આજ માત્ર બે જ દર્શન, ભોગ આરતી અને શયન. ક્યાં સમય પસાર થઈ ગયો ખબર પડી. આ એક ભરોસો છે સાહેબ, અને ભરોસા માટે કંઈક ગાવું હોય તો તમારા ને મારા હૃદયમાં પડેલું એક પદ, અમારી જૂનાગઢની એ ધરતીના કવિએ ગાયેલું આ પદ શું કહે છે? મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી. મારી હુંડી શામળિયાને હાથ રે, શામળા ગિરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે,
વળી મીરા ખેરે રાણાજીએ રઢ કરી વળી મીરા કેરે કાજ ઝેરના પ્યાલા મોકલ્યા ઝેરના પ્યાલા મોકલ્યા એવાલો ઝેરના એવાલો ઝેરના એવાલો ઝેરના જારણ હાર રે શામળા ગિરધારી વાલો ઝેરના જારણ હાર રે શામળા ગિરધારી મારી ભૂલી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી એ શામળા ગિરધારી શામળા ગિરધારી જુનાગઢમાંથી ઊંડિયું લખાય અને દ્વારકાનો નાથ સ્વીકારી લે. આ ભરોસો હતો સાહેબ, આ વિશ્વાસ હતો. હા, અટાણે વિશ્વાસ. સવારે તમને મેસેજ કરે વોટ્સએપમાં અને તમે સૂતા છો કે જાગો છો એ ન ખબર હોય, અને તમે જાગીને મેસેજ કરો ને તો તમને બ્લોક કરી દીધા હોય. આટલી ધીરજ નથી રહી સાહેબ. આ તો હુંડી સ્વીકારતો સાહેબ. અને એવી માં ગાવડીની જે ભેટ આવી છે એ વડીલ રજૂ કરે, કેટલું સરસ બોલે છે. મને એમ થાય કે ભગવાને મને એવો હાથ આપ્યો હોત તો. અમારે સચિનભાઈ ભૂતના પિતાશ્રી પરમ ભગવદીય વૈષ્ણવ, મને હતું, મેં કીધું આજે લાભ પાંચમ છે ને આ પદ અર્પણ તો મહાપ્રભુજીને કરવું જ જોઈએ. હજી વિચાર મગજમાં હાલતો હતો ને ત્યાં ઊભા થઈને આવ્યા કે મારે રાગ માલવ સાંભળવો છે. સગુણદાસ વૈષ્ણવે લખેલી મહાપ્રભુજીની વધાઈ પુષ્ટિ માર્ગનું આ પદ મેં 4-5 વર્ષ પહેલાં યુટ્યુબ ઉપર મૂક્યું. અને તમે તો હવે ઘરના છો એટલે તમારી આગળ ચોખવટ કરું કે બાવાશ્રીના આદેશથી અમે આ પદ મૂક્યું. 5 દી હું યુટ્યુબ ખોલીને જોઉં તો 2 જણાએ જોયું હોય, 4 જણાએ જોયું હોય. મેં કીધું કોઈ નહીં જુએ. અમારા ને અમારા કલાકાર મિત્રોએ અમારી મશ્કરી પણ કરી કે આ યુગમાં આવું ન મુકાય, આવું કોઈ ન જુએ. હવે મેં કીધું હશે ભાઈ, દૂધની ટોપડી ભરી હોય ને એમાં ટીપું છાશનું નાખી દો એટલે સવારે વિશ્વાસ હોય ને તો ઢેફું થઈ જાય. એટલે મને એ વાત યાદ આવી. મેં કીધું આપણે આપણું કર્મ કર્યું, હવે ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે. દયારામભાઈનું પદ. કૃષ્ણને કરવું હોય એ જ કરે. આજે યુટ્યુબ ખોલીને જોઈ લેજો, 7.5 લાખ વ્યુઅર્સે લીલા હોતી જૂની નાતર, લીલા હોતી જૂની નાતર. એ પદને રોજ ઘરમાં લોકો સેવામાં ઉપયોગમાં લઈ અને અમને આશીર્વાદ આપે છે. અને આજે અમારા સચિનભાઈના પિતાશ્રીએ કીધું કે મારે રાગ માલવ સાંભળવો છે, તો આવો રાગ માલવ પર આધારિત સગુણદાસ રચિત મહાપ્રભુજીની વધાઈ. लीला होती જોશ
ઉપર આશીર્વાદ સચિનભાઈના પિતાશ્રીના મળી ગયા ભાઈ. હા, અને વડીલના આશીર્વાદ મળે ને એ જ શ્રેષ્ઠ છે. ભગવાનને તો જોયો નથી પણ વડીલ સ્વરૂપે બેઠા છે સાહેબ. જેને પોતાની ખુશી, પોતાનું સંગીત પ્રત્યેનો ભાવ બે હાથથી આમ કરીને આપી દીધા. જાણે એમ થયું કે બસ અસ્તિત્વમાંથી ઈશ્વર આશીર્વાદ વરસાવતો હોય ને એવો ભાવ થયો સાહેબ. અમે પણ તમારા માટે શુભકામના કરીએ કે આપ તંદુરસ્ત રહો, મસ્ત રહો અને પરિવારને તમારી છત્ર છાયા આવી જ રીતે મળતી રહે. બસ બીજું તો શું કહીએ. આરતીનો સમય છે અને આપણા ભરોસાને વધારીએ. અમારા મુખિયાજી એનો ક્રમ પૂરો કરે ને એ પછી હું સચિનભાઈ ભૂત અને એમના પરિવારને કહું કે આપે જે ભાવથી ઠાકોરજીને પધરાવ્યા છે અને ઠાકોરજીનો આ દિવ્ય સત્સંગનો લાભ, મને ઓલા ભાઈ બોલતા હતા, મને કાંઈ વાંધો નહોતો, લાઈવ ટેલિકાસ્ટ અને અમુક લોકો જવા માંડ્યા. સાહેબ 100 રૂપિયા આપીને નામ બોલાવવાની જરૂર પડતી હોય એવું મને નથી લાગતું. આમાં કોઈ એવી વ્યક્તિ બેઠી હોય કે હું 100 રૂપિયા દઉં અને મારું નામ, મેં કેટલા દીધા એ પૂછી લેજો સચિનભાઈને. હે, નામની શું જરૂર છે? ગોતી લેહે ગાવડી તમને આશીર્વાદ દઈ દે સાહેબ. ક્યારેક પણ આવી પબ્લિસિટી નહીં કરાવવાની. ઘણા નથી પંખાનું દાન આપે ને 3 પેઢીના નામ લખે, રામજી, પ્રેમજી, મૂળજી, અને એ સ્વિચ ચાલુ કરે એટલે પંખો ફરે, રામજી, પ્રેમજી, મૂળજી, રામજી, પ્રેમજી, મૂળજી, રામજી, પ્રેમજી, મૂળજી. એ 3 પેઢી ચક્રાવે ચડાવે 700 રૂપિયાના પંખામાં. એ પેઢી ઊભી કંઈ રહે, લાઈટ જાય ત્યાં. સાહેબ વિચાર તો કરો. દાન પણ એવી રીતે દિયો, જમણા હાથે દાન દીધું હોય ને તો ડાબાને ખબર ન પડે કે આ દાન દેવાઈ ગયું. એની નોંધ ઉપરવાળો લે સાહેબ. એક ટ્રેનની અંદર એક ભિક્ષુક માગે કે ચમડે કી ઝૂંપડી મેં આગ લગી હે કોઈ બુઝાવનાર, ચમડે કી ઝૂંપડી મેં આગ લગી હે કોઈ બુઝાવનાર. એમાં ત્રીજા પાટીએ ગુજરાતી સૂતો હતો, એને 10ની નોટ કાઢીને આપી, પણ અંધ જોઈ ન શકે એટલે વચ્ચે એક ભાઈ બેઠો હતો ને, એણે 10ની નોટ લઈ અને એને અંધના હાથમાં મૂકી. સામે એક ભાઈ હાવ નવરી બજાર બેઠો હતો, એણે આ દ્રશ્ય જોયું. એને એક જ શબ્દ બોલ્યો, કોના રૂપિયા કોને દીધા અને આશીર્વાદ કોને મળ્યા? કારણ કે અંધના હાથમાં રૂપિયા આવ્યા એટલે એણે એમ કીધું ભગવાન તમારી પેઢીને સલામત રાખે. એટલે ઓલાએ બેઠા બેઠા એટલું કીધું, કોના રૂપિયા કોને દીધા અને કોને આશીર્વાદ મળ્યા. ત્યારે એ અંધે એટલું જ કીધું કે ભાઈ હું આંધળો છું, મારી દુવા આંધળી નથી. એ તો જેને દીધા ને એને ગોતી લે સાહેબ. એમ અહીંયા જેટલાએ દીધું ને એ જે અર્થમાં દીધું છે ને એ અર્થ ત્યાં પહોંચશે એની ખાતરી અને ગેરંટી હું આપું છું. કારણ કે ભૂત પરિવાર ઉપર કૃપા છે સાહેબ. એટલે આ જે વસ્તુ દાનમાં મળી છે જેમાં એક પણ રૂપિયો જે લોકોએ આપ્યો છે, માત્ર રૂપિયો આપ્યો એવું નહીં, આ ગ્રાઉન્ડ જેને સાફ કર્યું હશે ને એની નોંધ પણ ઠાકોરજીએ લઈ લીધી હશે, એની નોંધ માં ગાવડીએ લઈ લીધી હશે. પછી આ લાઇટવાળા હોય, આ માઇકવાળા હોય, અમારે વિડીયોવાળા હોય, અમારે એડિટિંગ પિયુષભાઈ ભટ્ટ કરે છે એ હોય, કોઈ પણ હોય, બધાની સેવાની નોંધ લેવાય અને લેવાની જ છે. તો આપ જે ભાવથી ઠાકોરજીને પધરાવ્યા છો તો આરતી માટે પધારશો. આવો દર્શન કરીએ આરતીના. आरती के दर्शन हो रहे हैं। आरती कुंज बिहारी श्री हरि कृष्ण
અમારે સચિનભાઈ ભૂતનો પરિવાર આરતી માટે અહીંયા પધારશે. પધારો. ખૂબ ખૂબ આભાર. મને જે સમય આપ્યો હતો એ સમયમાં એક જ દર્શન બાકી છે, એ છે શયન. શયનના દર્શન કરાવું 3 જ મિનિટ થાય, પણ તમે કહો તો 3 મિનિટમાં કરાવું, તમે કહો તો મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી સંભળાવો. કારણ કે ઘણા લોકોની આ ફરમાઈશ રહી છે. ફરમાઈશ તો બધા કરે છે, પણ ફરમાઈશ કર્યા પછી આ પ્રમાણે જો જીવાય ને તો આ પદ જીવંત કહેવાય. આપણા ઘટમાં બિરાજમાન છે, ગોતવા આપણે ક્યાં જઈએ છીએ? હાલો, કાં ગાવ માને કાં ગાયા પછી અનુસરો. ઘટ આત્મ સો પરમાત્મા સાહેબ. ગીતાના 2 અધ્યાયમાં શ્લોક નંબર 23માં લખ્યું છે. ઘરે જઈને વાંચી લેજો કે આ રાજુ ભટ્ટ સાચું બોલે છે કે ખોટું બોલે છે. ગીતાના 2 અધ્યાયમાં શ્લોક નંબર 23માં લખ્યું છે કે આત્મા અમર છે. અગ્નિ બાળી નથી શકતો, પાણી પલાળી નથી શકતું, અને પવન એને સૂકવી નથી શકતો. અને આ આત્મ છે ક્યાં? અહીંયા. આપણે ગાઈએ છીએ કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. તો કમસે કમ આને તો શુદ્ધ રાખો. હા, જો આ શુદ્ધ થઈ જાય તો આખી દુનિયા શુદ્ધ જ છે સાહેબ. પણ આપણું આ જ શુદ્ધ નથી. દોડ તો બધા કરીએ છીએ સાહેબ. હા, પણ કળિયુગમાં નામ સ્મરણ વગર ઉદ્ધાર નથી સાહેબ. 5 મિનિટ બહુ વધારે બોલી ગયો. 1 મિનિટ આખા 24 કલાકમાં 1 જ મિનિટ તમારી જાત સાથે રહી અને તમારી જાતને ખાલી એક પ્રશ્ન કરો કે આજે કેટલું નામ સ્મરણ કર્યું સાહેબ. જ્યારે નામ સ્મરણ કરવા બેસીએ એટલે પેલું કામ બગાસા શરૂ થાય. સેવા કરવા બેસીએ એટલે આપણે શું બનાવ્યું છે? ઘણા દીથિયા પરોઠા નથી ખાધા. પરોઠા બને તો સારું. હા, હરામ છે મને કે તમને જો માયામાંથી મન ઉઠી જાય અને ઠાકોરજીમાં મન લાગે. મેં નાથ દ્વારા દર્શન કર્યા. ઘણા જઈને આમામ કરે. એટલે મેં પૂછ્યું કે આ શું કરતા હતા આમામ? મને કે ઠાકોરજીને હાજરી પુરાવતો હતો. એટલે મેં કીધું પૂરી? તો કે એમ કે છે બધાય. ઘણા નથી મંદિરે જતા આમામ કરતા. એમ કે હું આવી ગયો. એમ કરોડો વૈષ્ણવો છે સાહેબ, કરોડો ભક્તો છે. કેટલાકને ઠાકોરજી યાદ રાખે. સચિનભાઈ, આમાં તમારા 1500-2000 મહેમાન
એ બધાય મને ઓળખતા હોય, પણ હું તમારા સિવાય કોઈને નથી ઓળખતો. એ કાલ મને મળે કે તમને કાલ સચિનભાઈને ત્યાં સાંભળ્યા હતા, એટલે હું જય શ્રી કૃષ્ણ કરું કે હા ભાઈ આ તમે મને જોયા હશે. તો ભગવાનને તો કરોડો છે, પણ હમણાં એક બાવાશ્રી બોયલા સાહેબ, એ કે તમારે નાથદ્વારામાં બેઠેલા નાથને તમારી સામે જોવડાવવું છે, 100% જોવડાવવું છે. તો હું વાત કરું, તમે હા તમારે સાંભળવી છે, ખરેખર ઠાકોરજીને તમારી સામું જોવડાવવું છે, તો જ્યારે પણ તમે ઠાકોરજી સમક્ષ થાવ ને ત્યારે એટલું જ બોલું, શ્રી વલ્લભ શ્રી વલ્લભ શ્રી વલ્લભ. ઠાકોરજી કરોડોમાં તમને ઓળખી જાહે કે આવ્યો મારો વલ્લભીય વૈષ્ણવ. કારણ ઠાકોરજીને આપણે પ્રભુ કહીએ છીએ અને મહાપ્રભુને મહાપ્રભુ કહીએ છીએ સાહેબ. એટલે ઠાકોરજીને મહાપ્રભુજીનું નામ વાલું છે. એટલે જ વૈષ્ણવો કહે, શું કહે કે મારા તમના આંગણે શ્રી મહાકૃષ્ણ. થકી મને વૈષ્ણવ વાલા. એ વૈષ્ણવો મારું દર્શન કરાવું તમને. હું ઘણી વાર બેઠો બેઠો વિચારતો કે આ ધોતિયું પહેરીએ, બંડી પહેરીએ, હવેલીએ રોજ જઈએ, તિલક તાણી લઈએ અને વૈષ્ણવ થવાઈ જાય. હું તમને પૂછું છું, થવાય? કાકાએ ના પાડી કે ન થવાય. વૈષ્ણવતા માટે 550 વર્ષ પહેલા જુનાગઢના નાગર નરસિંહે આગમ ભાખ્યું હતું કે મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્યનું પ્રાગટ્ય થશે અને ભારતમાં ધર્મ સ્થપાશે. તેદીનું આપત છે. વૈષ્ણવ કઈ મહાપ્રભુજી આપેલો શબ્દ નથી, પણ વૈષ્ણવની કોઈ પરિભાષા ખરી? કોને વૈષ્ણવ કહેવો? તો નરસિંહ મહેતાએ પ્રમાણ આપ્યું કે પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના આણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાય. સકળ લોકમાં સૌને વંદે. કોઈ ગાળું દે એને જય શ્રી કૃષ્ણ કરવા, કોઈ અપમાન કરે તો એને જય શ્રી કૃષ્ણ કરવા. આપણે નથી કહેતા, હમણાં ભગવાન જમવા બેસતા હતા અને રૂકમણી પીરસતા હતા, અને હજી તો ભગવાન આમ કોળીઓ મોઢામાં મૂકે ને તો ભગવાન ભાગ્યા. તો લક્ષ્મણીજીને એમ થયું કે આ ગયા ક્યાં, અને પાછા એક જ સેકન્ડમાં આવ્યા. એટલે રૂકમણી કે ક્યાં ગયા હતા? કે મારો ભગત મુશ્કેલીમાં હતો, લોકો મારા ભગતને મારતા હતા, તો મારા ભગતને વારે ગયો હતો. પણ તો આટલી વારમાં પાછા ક્યાં આવી ગયા? તો કે હજી તો હું અહીંયા પૂગું નહીં, પેલા તો ભગતે પાણા ઉપાડી દીધા. એટલે પછી મને એમ થયું કે હવે એ ભગત જાણે અને એનું કામ જાણે. સાહેબ, કોક મારે તો આપણે એને મારીએ નહીં, એ એના સંસ્કાર બતાવે, તમે તમારા સંસ્કાર બતાવો. વૈષ્ણવની પરિભાષા પર દુઃખે ઉપકાર કરે
સકળ લોકમાં સૌને વંદે અને નિંદા કરે. નિંદા સમાન કોઈ પાપ નથી સાહેબ. આપણા આધ્યાત્મિકની વાત ન કરો તો સાહિત્ય જગતમાં દુહો છે કે આણંદ કહે પરમાણંદા, માણહે માણહે ફેર, એક લાખું દેતા ન મળે અને બીજો ત્રાંબિયાના તેર. આણંદ કહે પરમાનંદા, માણહે માણહે ફેર, એક વિદેશ જ્ઞાનો વિહરે અને બીજો પાહે ન પોહાય. રહેતો હોય નવસારીમાં અને નડતો હોય જુનાગઢમાં. બોલો નહીં સાહેબ, સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે. પર સ્ત્રી જેને માત રે, જીહવા થકી અસત્ય ન બોલે અને પર ધન નવ જાણે. શાસ્ત્રો ના પાડે છે સાહેબ. 500 રૂપિયાની નોટ પડી હોય, કાંઈ એને પડી રહેવા દો અને કોકને કહીને ક્યાંક સાઈડમાં મુકાવી દો. તમે અડ્યા એનો એ દોષ છે. શાસ્ત્રમાં એવું લખ્યું, પર ધન નવ જાણે હાથ. લક્ષ્મી છે, પગમાં આવે, આપણને ન ગમે. ઘણા એમ કે અમે એ 500 રૂપિયા પડ્યા હતા ને એ લઈ લીધા અને મંદિરમાં દાન કરી આવ્યા. સાહેબ, એ દાન પણ ન કરાય. પર ધન નવ જાણે હાથ. વૈષ્ણવની જે વ્યાખ્યાઓ છે ને, તમારો પાડોશી દુઃખી હોય ને અને ભગવાને તમને સક્ષમ બનાવ્યા હોય ને, એના દીકરાની ફી ભરી દેજો સાહેબ. એ ગમે એવો હોય, ગમે એ જ્ઞાતિનો હોય સાહેબ, પણ એ દીકરો ભણી ગણીને હોશિયાર થાય ને અને જેથી પગાર લઈને ઘેરે આવશે ને તેથી એની આંખ બંધ થાય ને હુવાટાણે, ચાલો હવે હું સૂઈ જાઉં, તો નિંદરમાં પણ એ તમને વંદન કરશે કે જેને પણ મને ભણાવ્યો છે ને. કોઈ વિધવા સ્ત્રીના દીકરીના લગ્ન હોય કે દીકરાના લગ્ન હોય, એના આંગણામાં જઈને 5000નો ડટો દઈ આવજો કે લે બેન, આ તારા કાપડામાં. આની નોંધ ઈશ્વર લે છે સાહેબ. એટલે કદાચ લખ્યું કે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. સાહેબ, જુનાગઢમાં નીકળું છું, હું જુનાગઢમાં રહું છું એટલે જુનાગઢની વાત કરું. એટલો બધો ટ્રાફિકની સમસ્યાઓ, એમાં ઓલી 108 એમ્બ્યુલન્સ નીકળી હોય, સાયરન વગાડતું હોય, કોઈ સાઈડ નથી આપતું. ત્યારે વિચાર થાય કે માણસમાંથી ક્યાં માણસાઈ વહી ગઈ સાહેબ. એમ્બ્યુલન્સનો અવાજ સાંભળો ને સાહેબ, એક વિનંતી કરી દો. એમાં કોણ હૂતું છે એની ખબર નથી આપણને, પણ એમ્બ્યુલન્સનું સાયરન સંભળાય, બે હાથ જોડીને પ્રભુને કહેજો કે પ્રભુ આમાં જે સૂતો છે ને એને જલ્દી ટ્રીટમેન્ટ મળી જાય ને એ જલ્દી એને ઘર ભેગો એના પરિવાર આને આનંદ કરતો થઈ જાય. આટલું માગશો ને તો એ એમ્બ્યુલન્સમાં કોઈ દી સૂવું નહીં પડે એની હું ખાતરી આપું છું સાહેબ. આ બધા જીવન જીવવાની શૈલી છે. એટલે કીધું કે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાળા. નિત્ય કરતા શરણાગત રે કાના રે બના. નિત્ય કરતા શરણાગત રે કાના રે બના. તો આવો ઠાકોરજીને શયન કરાવીએ. શયન કરાવ્યા પછી દ્રઢઈના ચરણને કેરો ભરોસો. તો વિશેષ સમય ન લેતા આવો. કેટલી શાંતિ થઈ ગઈ. પહેલેથી જ શાંતિ છે પણ વિશેષ શાંતિ એટલા માટે કે ઠાકોરજીને શયન કરવું છે. આવો. શયનના દર્શન કરવાથી
શાંતિ મળે. शयन के दर्शन हो रहे हैं. भला रे તને જાજે રે તને ઘડી રે તને જાજે રે તને ઘડી રે. આ હતો રાજુ ભટ્ટ, નીરુ દવે, અવધ ભટ્ટ, સાથી કલાવૃંદ, ચિંતન લાઠીગરા, રીધમ લાઠીગરા, તુષાર સોની, રશેશ પુરોહિત, અબાલી શેખ અને સદામ. આ બધાની મહેનતથી અમે ગાયોના લાભાર્થે, ગાયોના ચેરિટેબલ માટે, અમે આ ચેરિટી માટે અમે આ ઝાંખી સત્સંગ આપ સમક્ષ પ્રસ્તુત કર્યો. ગમ્યું હોય તો સૌને કહેજો, ન ગમ્યું હોય તો મને કહેજો. કોઈ ઊભા ન થાય પ્લીઝ. દ્રઢાઈના ચરણને કેરો ભરોસો. દરેકનો ઋણ સ્વીકાર કરું સચિનભાઈ ભૂત વતી, કારણ કે લોકોએ ખૂબ અહીંયા વિશાળ સંખ્યામાં હાજરી નહીં પણ વિશેષ હાજરી આનંદ સાથે આપી, એનો આનંદ છે. અને બીજી એક મનોરથીની વિનંતી છે, કલેવો તૈયાર છે, એટલે કલેવો કર્યા વગર કોઈ જાય નહીં. એટલે ગુજરાતીમાં કહું તો નાસ્તો, એથી વધારે શિષ્ટ ભાષામાં કહું તો અલ્પાહાર, અને ઇંગ્લિશમાં કહું તો બ્રેકફાસ્ટ. તો ટી એન્ડ બ્રેકફાસ્ટ અહીંયા સચિનભાઈ ને માઇક આપું. તાળીઓ આપો સચિનભાઈ માટે. હાલો, બોલ શ્રી વલ્લભાધીશ કી જય. આમ તો રાજુભાઈ ઘણા ટાઈમ થયા વલ્લભકુંડના કોઈ પ્રોગ્રામમાં અમે સાથે જ હોય છીએ. રાજુભાઈ ટૂંકમાં તમને ના ખબર હોય તો, જોકે રાજુભાઈ એનું નહીં કહે, પણ ગૌ બેટમાં રાજુભાઈ એનો અડધો હિસ્સો પ્રોગ્રામનો એના ફંડિંગનો કાઢે છે. એના માટે તાલી પ્રોગ્રામ પૈસાથી નથી કરતા. અને તમે કદાચ ને 1 કરોડ રૂપિયા પાથરી જોઈએ તો ડાન્સિંગ ઝાંખી નથી કરતા અહીંયા. એ રાજુભાઈની ઘણા વલ્લભકુંડના કાર્યક્રમમાં રાજુભાઈને અમે રઘુનાથ બાવાશ્રી હારે હોય, પરાગ બાવાશ્રી હારે હોય, ઘણા ટાઈમથી આ નીરુબેનને બંને. પણ આ એમનો નિયમ રહ્યો છે. અને એમ કાલ મારે ડેટ જોતી હતી, રાજુભાઈ ફ્રી નહોતા એટલે મેં એક દી ડેટ મોડી કરી. મારે રાજુભાઈ સિવાય કોઈ જોતું નહોતું, કારણ કે એમને વૈષ્ણવ સંપ્રદાયને લગતું ઘણું અને પુષ્ટિ સંસ્કારને લગતું ઘણું જ્ઞાન છે. તો એકવાર રાજુભાઈ ભટ્ટ અને તમામ સાજીદા મિત્રો માટે એક તાલી થઈ જાય. અને રાજુભાઈ અમારા મોટી મરડ ગામની અંદર આ પ્રથમ ઝાંખી શ્રીનાથજીની છે, પ્રથમ ઝાંખી, અને એ આપની પહેલી ઝાંખી થઈ છે. તો રાજુભાઈ માટે પાછી એકવાર તાલી. વાહ, ખરસ ખૂબ આનંદ આવ્યો. અને દ્રઢાઈના ચરણ કેરો. આ બધા વૈષ્ણવ છો એટલે ખબર છે કે આશ્રયના પદ પછી જય પણ નથી બોલાવાતી. સીધી માઇકની સ્વિચ બંધ થશે, બધા નાસ્તો કરીને જાય. અને દરેકનો ફરી એકવાર આભાર કે સિતારોं को आंखों में महफूज रखना, बहुत देर तक रात ही रात होगी, मुसाफिर तुम भी हो हम भी है, किसी ना किसी मोड़ पे फिर से मुलाकात होगी. धन्यवाद, आभार, शुभ रात्रि, गुड नाइट. राग બહાર પર આધારિત મહાપ્રભુજીનો આ માથું નમાવી અને સુરદાસજી રચિત આફત ભરોસો દ્રઢઈના ચરણ.
દ્રઢ ઈચ્છા